હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ચાલો, આ સાંભળીને તમે બધા સમજી ગયા હશો કે આપણે આજે ક્યાં જઈ રહ્યા છીએ. વેલકમ બેક ટુ અવર ચેનલ. ચાલો તો આપણે ઇસ્કોન ટેમ્પલ જવું છે તેનો માર્ગ જોઈ લઈએ. પહેલા ઇસ્કોન મંદિર આવેલું છે જામનગર રાજકોટ રોડ ઉપર, આશરે 5 કિલોમીટરના અંતરે ડાબી તરફ આપા જવાના માર્ગની ઓપોઝિટ સાઈડમાં. ઇસ્કોનનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, મતલબ કે કૃષ્ણ ચેતના માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે એ ઇસ્કોન મંદિરનો મુખ્ય મંત્ર છે. તો પહેલા આપણે દર્શન કરી અને પછી ફરતું પરિસર નિહાળીએ. અને જો અહીં દૈનિક સેવા સૂચિ આપેલી છે. શાંત વાતાવરણ, સકારાત્મક ઉર્જા અને તેની દિવ્ય આરતી માટે ઇસ્કોન મંદિર ખાસ જાણીતું છે. આ જગન્નાથ રથયાત્રાની સેવા સૂચિ અહીં આપેલી છે, પણ અમે એ પછી ગયેલા તો ત્યાં ખાલી બોર્ડ હતું કે કેવી રીતે પ્રસાદી વિતરણ થયું અને કેટલા લોકોએ અહીંયા પ્રસાદ લીધો, એ બધું લખેલું હતું. આમ ઇસ્કોન મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર કરવાનો અને માનવતાના કલ્યાણનો એ ઇસ્કોન મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આપણે આની પહેલા રાજકોટનો પણ વિડીયો મૂકેલો. જો આ છે શ્રી પ્રભુપાદ સ્વામી, જેઓ છે ઇસ્કોન સંસ્થાના ફાઉન્ડર. આ છે એમનો બુક સ્ટોર અને રાજકોટના વિડીયોમાં પણ અમે આ સ્ટોર બતાવેલો છે. અને રાજકોટમાં જે ઇસ્કોન ટેમ્પલનો વિડીયો બનાવેલો છે એની લિંક આમાં શેર કરી દેશું, તો એ પણ તમે બધા જોઈ લેજો. અને જો હવે આપણે અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણની લીલા એ બધું અહીંયા પોસ્ટર લાગેલા છે, તો એ ફરતી એક ક્લિપ લઈ લઈએ અને દર્શન કરતા જઈએ. આ વિશ્વને જોડતી સંસ્થા છે. સનાતન સંસ્કૃતિનો એક ઉત્તમ માધ્યમ છે ઇસ્કોન ટેમ્પલ. અને આંતરરાષ્ટ્રીય સંસ્થા તો છે જ. ગીતા, ભાગવતનું જ્ઞાન, જપ, કીર્તન અને સત્સંગ એ મુખ્યત્વે એના માટે ઇસ્કોન ટેમ્પલમાં જાય છે. ચાલો આપણે ઉપર જઈને પણ થોડુંક નિહાળી લઈએ. આ મંદિરની બાજુમાં સરસ મજાનો બગીચો છે. જો ઉપર હજી થોડુંક કામકાજ બાકી હતું અને ત્યાં પણ ચિત્ર પ્રદર્શની રાખેલી હતી અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના જ બધા છે ફોટા. તો આપણે એ પણ ઉપર અમે એની પરવાનગી નીચેથી લઈ લીધી મહારાજની અને પછી ઉપર જોવા ગયા. અઘાસુરનો વધ, બકાસુરનો વધ, ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને જે કાંઈ લીલા કરી છે એ બધી લીલાનું અહીં સુંદર મજાનું ચિત્ર રૂપે પ્રદર્શન કરેલું છે. અને આ જો આ ફરતો વ્યૂ, અને આ ચોમાસાની સિઝન છે એટલે લીલોતરી ઝાડ પણ એકદમ ગ્રીન દેખાય છે. અને વચ્ચે વચ્ચે આપણે એ પણ જોતા જઈએ અને આ બધા ભગવાનની લીલાના પણ દર્શન કરતા જઈએ.
તમે લોકો પહેલી જ વાર આ ચેનલ જુઓ છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ મને બહુ જ ગમ્યું, આ એક સાથે એકદમ કેટલા બધા આસોપાલવના ઝાડ છે, એને લીધે ખૂબ જ નયનરમ્ય લાગ્યું. અને વરસાદની સિઝન છે, પવન પણ ખૂબ હતો, એટલે એક આહલાદક આનંદની અનુભૂતિ થઈ. આધ્યાત્મિકતા તો હોય જ મંદિરો અહીંયા, એકદમ શાંત વાતાવરણ હતું અને સાથે આ બધા દર્શન. બસ તો આવી કંઈક રહી અમારી ઇસ્કોન મંદિર જામનગરની યાત્રા. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. મળીશું ફરી આવા જ સુંદર વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો.